ગાઈસ હું છું રોનક અને આજે આપણે શીખવાના છે કે આપણા વિડીયોમાં ગ્લો ઇફેક્ટ કેવી રીતે એડ કરવો અને ગ્લો ઇફેક્ટ વાળો વિડીયો કેવી રીતના બનાવીએ। તો ચાલો આપણે આજે ગ્લો ઇફેક્ટ વાળો વિડીયો બનાવીએ। તો તમારે એના માટે કેપકટ એપ્લિકેશનની જરૂર પડશે અને એક વીપીએનની જરૂર પડશે। તો વીપીએન તમને પ્લે સ્ટોર પર મળી જશે, તો ત્યાંથી ઇન્સ્ટોલ કરી લેવાનું છે આ કાગળાવાળું વીપીએન અને ત્યાંની કનેક્ટ કરી લેવાનું છે। તો મેં કનેક્ટ કરી રાખ્યું છે, તો તે કનેક્ટ છે। તો હવે તમારે કેપકટ ઇન્સ્ટોલ કરવાની છે। તો તમારે કેપકટ પ્રો વર્ઝન ઇન્સ્ટોલ કરવું હોય તો મને કોમેન્ટ કરો, એના ઉપરથી હું વિડીયો બનાવી દઈશ। તો કોમેન્ટ કરજો તમારે જોવું હોય વિડીયો ક્યાંથી ઇન્સ્ટોલ કરવી, કેવી રીતના કરવી, તો હું બનાવી દઈશ અલગથી વિડીયો। તો ચાલો હવે ચાલુ કરીએ આપણો વિડીયો। તો હવે કેપકટ ઓપન કરી લેવાની છે અને અહીંયા તમારે જે પ્રોસેસ આવી એ તમારે પરમિશન આપી દેવાની છે તેને। તો અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ પર આવી જવાનું છે અને અહીંયા તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે। ન્યૂ પ્રોજેક્ટ પર આવે પછી તમારા ગેલેરીના વિડીયો બતાવશે અહીંયા। તો તમારે જે વિડીયો એડિટ કરવાનું હોય તે અહીંયાથી લઈ લેવાનું। તો હું મારો વિડીયો સિલેક્ટ કરી લઉં અહીંયાથી। તો મેં મારો વિડીયો સિલેક્ટ કરી લીધું છે। તો હવે તમારે એડ ઉપર આપી દેવાનું છે, અહીંયા ખૂણામાં એડ આવેલું છે તેમાં તો વિડીયો એડ થઈ જશે આપણું। હવે અહીંયા આપણે આવી જવાનું છે ઇફેક્ટ્સ ઉપર, વિડીયો ઇફેક્ટ્સ પર આવી જવાનું છે હવે। અને વિડીયો ઇફેક્ટ્સ દેખાવા માંડશે તો આપણે નાઇટ ક્લબ ઉપર ક્લિક કરવાનું છે, આપણે ગ્લો ઇફેક્ટ લગાવવાનો છે। તો આ રહ્યો આપણો ગ્લો ઇફેક્ટ અને આ લાગી જશે, પણ આને અત્યારે સેટિંગ કરવું પડશે। તો એડજસ્ટ ઉપર એની ઇફેક્ટ્સ પર ફરીથી ક્લિક કરવાનું છે, તો આ એડજસ્ટ આવી જશે અને આ જે છે ત્રીજા નંબરનું એને ફૂલ કરી દેવાનું છે, જેથી આપણા જે વિડીયોનો કલર છે એ બદલાઈ ના જાય। તો તમે આને માઇનસ નહીં કરો તો આવો કલર રહેશે અને આને ફૂલ કરી દેવાનું છે, માઇનસ રહેશે ને તો આપણા વિડીયો બગડી જશે। તો તમારે ગ્લો ઇફેક્ટનો કલર કયો રાખવાનો છે તે તમારે નક્કી કરવાનું છે। તો હું કંઈક આવો રાખી લઉં અને આની રેન્જ કેટલી રાખવાની છે એ તમારે નક્કી કરવાનું છે। તો વિડીયો બંધ કરી લઈએ આપણે અને ગ્લો કેટલો રાખવાનો છે એ તમારે નક્કી કરવાનું છે। તો તમારો વિડીયો કેવી અને આની સ્પીડ ફૂલ માઇનસ કરી દેવાની છે, જેથી આપણો ગ્લો ઇફેક્ટ બગડે નહીં। તો અહીંયા તમે ગ્લો તમારે કેટલો રાખવો છે તમારે નક્કી કરવાનું છે, અહીંયાથી તમે વધારી પણ શકો છો, ઓછો પણ કરી શકો છો। તો હું 45 રાખું છું અને અહીંયાથી કલર બદલવો હોય તો તમે કલર પણ બદલી શકો છો, એટલે હું આ કલર રાખું છું, ગુલાબી કલર। તો આ જ પ્રોસેસ હતો અને અહીંયા આમાં બીજા ઘણા ફીચર્સ છે જે તમે પ્લે સ્ટોર પરથી કેપકટ ઇન્સ્ટોલ થાય છે કે નથી થતી મને ખબર નથી, પણ તેમાં પ્રીમિયમ વાળી છે એવું લાગે છે મને। તો તમે અહીંયાથી તમે ક્રોમ પરથી કરવાની, જેથી કે આપણને પ્રીમિયમ પણ ના આપવું, પૈસા પણ ના આપવા પડે અને મળી જાય ઇફેક્ટ। તો તમારે એ વિડીયો જોઈતું હોય તો મને કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અમારો પહેલો વિડીયો છે અને તમારે હવે વિડીયો સેવ કરવા માટે તમારે અહીંયા સ્પીડ 720 લખેલું છે ને તેના પર ક્લિક કરીને આને પુલ કરીને અને 30 ઉપર રાખીને અને હાઈમાં લઈ જવાનું છે લાસ્ટવાળાને, અને પછી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે, જેથી કે આપણો વિડીયો સેવ થવા માંડશે। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલ નવી છે તો સપોર્ટ કરજો થોડોક ભાઈને, અને આવા જ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે। થેન્ક યુ, બાય બાય, મળીએ આ બીજા વિડીયોમાં।